અમદાવાદ શહેરમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો। અસામાજિક તત્વોને જાણે કાયદાનો ડર જ ન હોય તેવા દ્રશ્યો વસ્ત્રાલ વિસ્તારમાં સામે આવ્યા। વસ્ત્રાલમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીમાં આવા એક બનાવ સામે આવ્યો, જેમાં કેટલાક તોફાની તત્વોએ ભજન કરતી મહિલા ઉપર હિચકારો બોલાવ્યો। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વસ્ત્રાલમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીમાં કેટલીક મહિલાઓ શાંતિથી ભગવાનના ભજન કીર્તન કરતી હતી। આ સમયે કેટલાક બદમાશો ભજન મંડળીમાં ઘૂસી ગયા હતા, જ્યાં ભજન કરતી મહિલાઓ કંઈ સમજી તે પહેલા તેમની ઉપર હુમલો કરી દીધો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો, જેમાં કેટલાક યુવકો ભજન કરતી મહિલાઓ ઉપર તૂટી પડી ગયા છે। જે પૈકી એક મહિલાનો ચોટલો પકડીને તેને નીચે પટકવામાં આવી, જ્યારે નીચે પડેલી મહિલાને લાતો મારવામાં આવી રહી છે, તેમજ એક મહિલાને છૂટી ખુરશીનો ઘા કરીને મારવામાં આવી। આ હુમલામાં એક માજીને માથાના ભાગે ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગઈ હતી। આ હુમલા બાદ મહિલાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો। કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી। બીજી તરફ મહિલાઓ ન્યાય માટે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી, જ્યાં તેમણે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। આ ઘટના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ગંભીર સવાલો ઊભા કરી રહી છે। સામાન્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, પોતાના જ વિસ્તારમાં સુરક્ષિત ન હોય તેવી સ્થિતિ સર્જાઈ। અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર હુમલો કરી રહ્યા છે, જે પોલીસ તંત્રમાં એક મોટો પડકાર। હુમલાનો ભોગ બનેલી મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ પણ હાથ ધરી। વસ્ત્રાલ વિસ્તારમાં પહેલા પણ આવો લુખ્ખા તત્વોનો આતંક સામે આવી ગયો હતો। ગત માર્ચ મહિનામાં ગેંગ વોરના તોફાની ટોળાએ મોડી રાત્રે હથિયારો સાથે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો અને વાહનોની તોડફોડ કરી હતી, જે બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તોફાની તત્વોને પકડી લીધો અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। ત્યારે વધુ એકવાર આવો બનાવ ફરીથી વસ્ત્રાલ વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે। મહિલાઓ પર અચાનક લુખ્ખાઓના ટોળાએ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો। આ ઘટના બાદ ભોગ બનનારી મહિલાઓએ ન્યાય માટે ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચી હતી।